તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. મિત્રો, પ્રકરણ નંબર 5 વિકલન આપણે અભ્યાસમાં લઈ રહ્યા છે. ઘણો બધો અભ્યાસ જોઈ ચૂક્યા અને હજુ આપણે અભ્યાસ આ પ્રકરણમાંથી થોડા ઘણા પોઈન્ટ ઉપર લેવાનો પણ બાકી છે. તો મુખ્ય પોઈન્ટ એકવાર પુનરાવર્તિત કરતા જઈએ તો ખાસ તમે જે જોયેલું છે એમાં વિકલન, અર્થ, એની વ્યાખ્યા, સમજૂતી, ઉપયોગી ક્ષેત્રો ઉપરાંત જરૂરી તમારા પારિભાષિક શબ્દો સાથે સંકેતો અને વ્યાખ્યાયિત પદ રચના, જેની અંદર ખાસ આપણે વિધેય જે છે એનું સ્વરૂપ જોઈ ચૂક્યા. એ વ્યાખ્યાયિત સ્વરૂપથી ઓળખીએ પણ છે. ઉપરાંત આગળ વધીએ તો તમે વિકલન જે છે એના પ્રામાણિક રૂપો જોયા, ઉપરાંત નિયમો જોયા. ખાસ કરીને બરોબર, નિયમમાં સરવાળા બાદબાકી વિશે નિયમ હતા, ગુણાકાર ને ભાગાકાર વિશે નિયમ છે, બરોબર કે નહીં? તો એ જ રીતે તમે એને ઉદાહરણ જે સ્વરૂપે અને દાખલા સ્વરૂપે વિકલિત ફળ અથવા તો કહેશો એને વિકલન મેળવતા પણ શીખ્યા. ખાસ કરીને અવયવ રચનાઓ જરૂરી છે અને વિકલન જે છે વિકલિત ફળ માટે તમારી પાસે પ્રામાણિક વિકલિત સ્વરૂપ અને નિયમો જે છે એ મુખપાઠ હોવા આવશ્યક છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આગળ વધીએ છીએ એ પહેલા વચ્ચેનો એક ભાગ બાકી રહી ગયો છે, જે છે દ્વિતીય વિકલન એટલે કે પ્રથમ વિકલન, પ્રથમ ક્રમના વિકલનનું પાછું દ્વિતીય ક્રમમાં વિકલન એટલે દ્વિતીય વિકલન એ પણ જોયું. એનો ઉપયોગ પણ જાણ્યો, બરોબર છે કે દ્વિતીય વિકલન દ્વારા આપણે વિધેયમાં ઉપજતી મહત્તમ અને ન્યૂનતમ કિંમતો જે છે તૈયાર કરી શકીએ છીએ એટલે કે મેળવી શકીએ છીએ. ખાસ એનો ઉપયોગ એ જ હતો. ત્યારબાદ તમે જોયું કે મહત્તમ અને ન્યૂનતમ કિંમત જે છે એ આલેખ ઉપર કઈ રીતે મળે છે અને એને આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકીએ છીએ. એના માટે પણ આપણે અમુક સંકેતો તારવેલા હતા અને એ સંકેત દ્વારા સમજી ગયા કે મહત્તમ અને ન્યૂનતમ કિંમત કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ તેમ છતાં એની રીત છે મહત્તમ કિંમત પ્રાપ્ત કરવાની અને ન્યૂનતમ કિંમત પ્રાપ્ત કરવાની, જેના 5 સ્ટેપ હતા. તમે યાદ કરી શકો છો પુનરાવર્તિત કરીને. જેમ કે સૌપ્રથમ પ્રથમ વિકલન તૈયાર કરવું, ત્યારબાદ પ્રથમ વિકલનને 0 સાથે સમાધાન આપવું એટલે એને કહેશું બીજી ભાષામાં સ્થિર બિંદુ મેળવવા. ત્યારબાદ નંબર 3 ઉપર દ્વિતીય વિકલન તૈયાર થશે. દ્વિતીય વિકલનની અંદર સ્થિર બિંદુઓ મૂકી અને તમારા ન્યૂનતમ કે મહત્તમ કિંમત મળે છે એ વિધેયને નક્કી કરવું, સુનિશ્ચિત કરવું કે કયા બિંદુએ વિધેય તમારું મહત્તમ થશે અને કયા બિંદુએ ન્યૂનતમ થશે. એના માટેની શરત હતી પર્યાપ્ત શરત. દ્વિતીય વિકલન જે છે ત્યાં તમારું સ્થિર બિંદુ મૂલ્ય જે મળે છે એ સ્થિર બિંદુ મૂલ્ય માટે ધન કે ઋણ મૂલ્ય હોય છે. જો તમારા d2y/dx² greater than 0 હશે તો ત્યાં તમારું વિધેય એ ન્યૂનતમ થશે અને એ જ વસ્તુ less than 0 હશે તો મહત્તમ થશે. એટલે કે ઋણ હોય તો મહત્તમ મૂલ્ય અને જો d2/dx² એટલે કે દ્વિતીય વિકલનનું મૂલ્ય ધન હોય તો ન્યૂનતમ વિધેય થાય છે. ચલો હવે અહીંયા x ની મળતી કિંમતો માટે મૂળ વિધેયમાં કિંમત મૂકી અને આપણે વિધેયની ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત પ્રાપ્ત કરી શક્યા. ઉપરાંત એના ઉદાહરણો અને દાખલાઓ પણ જોયા. હજુ આગળ જેમ દ્વિતીય વિકલનનો ઉપયોગ અને પ્રથમ વિકલનનો ઉપયોગ જાણો છો એ રીતે જ પાછું પ્રથમ વિકલનનો ઉપયોગ કરી અને આપણે ખાસ અર્થશાસ્ત્રની અંદર જોડાયેલા અમુક ચોક્કસ પ્રકારના પ્રશ્નો જે છે એનો ઉકેલ લાવી શકીએ છીએ. તો અર્થતંત્રની અંદર આપણે જાણીએ છીએ કે ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. એના અભ્યાસમાં અને એની ચાલુ વર્તમાન પરિસ્થિતિની પ્રક્રિયાઓ પણ આપણે મદદરૂપ થશે એવું એક આ વિકલન, એમાં પ્રથમ વિકલનનો આપણે ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં જોઈએ તો ઉત્પાદન છે, ખર્ચ છે, બરોબર, તો એને પહોંચી વળવા માટે એની સાથે અમુક ચોક્કસ પ્રક્રિયાઓ જે છે ભાગરૂપે આપણે લેતા હોય છે. કહેવાનો મતલબ એવો કે ઉત્પાદન તો થાય છે, ખર્ચ પણ થાય છે, પરંતુ એ ઉત્પાદનને જાણવા, તરા, ક્યાસ કાઢવા, મેળવવા વિકલન ઉપયોગી છે. તો ખર્ચ માટે પણ જરૂરી છે, ઉપયોગી છે. સાથે આમદની, ખાસ કરીને મુખ્ય આપણું અર્થ ઉપાર્જન જ કાર્ય હોય છે. એમાં આપણને ઉપજતી આવક તરીકે રેવન્યુ ઇટ મીન્સ કે આમદની હોય છે અને આ આમદની પણ આ વિધેય દ્વારા એટલે વિકલિત દ્વારા મેળવી શકીએ છીએ. તો ચલો આજે આમદની તરફ, ખર્ચ તરફ અને ઉત્પાદન તરફ વધીએ. તો વિકલન દ્વારા, પ્રથમ વિકલન દ્વારા આપણે સીમાંત આવક અને સીમાંત ખર્ચ
કઈ રીતે પ્રાપ્ત કરવા એ સમજીશું. યાદના મુદ્દામાં રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જુઓ તો વિધેય જે છે એના પ્રથમ વિકલનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ મેળવવા માટે પણ થાય છે. તો તમારા માટે ઉપયોગી વસ્તુ જે છે એ બાબતને હું અહીં અંડરલાઈન આપું છું. વિધેયનો ઉપયોગ પ્રથમ વિકલન તરીકે લઈએ ત્યારે પ્રથમ વિકલન જે છે આપણે સીમાંત આવક અને સીમાંત ખર્ચ પણ મેળવી આપે છે. ખાસ યાદ રાખજો, આની પહેલા પણ તમે ઉપયોગો જાણેલા છે, એ પૈકી આ એક ઉપયોગ તમને હવે એડ થશે. હવે આગળ અર્થશાસ્ત્રના અભ્યાસમાં જોવો છો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સંબંધ છે અને વિધેય દ્વારા આપણે રજૂ કરી શકીએ છીએ. એ તો તમે જાણો છો. ભાઈ અહીંયા શું કીધું છે? વસ્તુની કિંમત અને માંગ. સામાન્ય અર્થશાસ્ત્રની જેને કે નિયમ પ્રમાણે જઈએ તો માંગ વધે વસ્તુની કિંમત વધે, માંગ ઘટે વસ્તુની કિંમત ઘટે, અથવા તો બે ક્રોસમાં જાય એટલે કે વ્યસ્ત પ્રમાણમાં જાય વગેરે આવા નિયમોમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. તો એ જ અર્થે આપણે કદાચ સાદું ઉદાહરણ લઈએ તો કોઈ પણ વસ્તુ જે છે એની કિંમત જે છે એના કરતાં વધારી દેવામાં આવે અથવા સદંતર વધતી જ જાય તો બની શકે છે એ વસ્તુની માંગ ઘટે. આવો તમે નિયમ અભ્યાસમાં જાણી ગયા છો. હવે એ જ વસ્તુ જો કોઈ વસ્તુનું માંગ જે છે એ વધે તો સામે એ વસ્તુની કિંમત શું થશે? ઘટશે કે વધશે? ચલો અહીંયા હવે પ્રશ્ન થયો, બરાબર કે નહીં? વાતો કિંમત વધી તો માંગ ઘટી, અહીંયા માંગ વધશે તો કિંમત ઘટશે ના. અહીંયા શું થશે? વ્યસ્ત થશે, ઉલટાની કિંમત જે છે ઊંચી જશે, બરાબર છે? તો ક્યારેક શું થતું હોય છે? સમાન પરિસ્થિતિ રહેતી હોય છે. આ વસ્તુ ઉપર આધારિત છે, વસ્તુનો પ્રકાર એના ઉપર પણ આધારિત છે અને એની જરૂરિયાત ઉપર પણ આધારિત છે. પરંતુ એના વિધેયને આપણે અત્યારે શું છે રજૂ કરી શકીએ છીએ. કઈ રીતે? જો વસ્તુની કિંમત P અને માંગને x વડે આપણે વ્યાખ્યાયિત કરીએ એટલે કે દર્શાવીએ તો તે પરથી આપણે x નું વિધેય, x એટલે કોણ? તો કે માંગનું વિધેય x બરાબર p ઓફ જે છે લઈ અને p ઓફ એટલે કિંમત p લઈ અને f ઓફ p વડે વિધેય રજૂ કરી શકીએ છીએ. તો x બરાબર f ઓફ p સંબંધ મળે જેને માંગનું વિધેય કહેશું. શેનાથી ઓળખવામાં આવે છે? માંગના વિધેય. કોઈ વસ્તુનો એકમો જે લઈએ, ઉત્પાદિત એકમો કે ખરીદીના કે વેચાણના, ત્યારે એ વસ્તુ જે છે એના એકમ x તરીકે આપણે લખતા હોય તો એકમો x વેચવાથી થતી આવક અથવા આમદનીને આપણે r વડે દર્શાવીએ. ચલો હવે આ જે વસ્તુ હતી કે ભાઈ વસ્તુ જે છે એના કિંમત અને માંગ વચ્ચે સંબંધ છે, પણ આ પ્રક્રિયા પૂર્ણ થાય પછી ત્રીજી પ્રક્રિયા શું થશે? કોઈ વસ્તુની માંગ રચાણી તો એ માંગને બજારમાં પૂર્ણ કરવામાં આવી. બજારમાં માંગ પૂર્ણ થાય ક્યારે? વસ્તુ વેચાય ત્યારે, બરોબર કે નહીં? વસ્તુ વેચાય તો હજી એક નવો ચલ ઉદ્ભવે છે. કોણ? આવક, આમદની, રેવન્યુ, બરોબર કે નહીં? તો જો કોઈ વસ્તુના એકમો x વેચવાથી શું ઉપજ થશે? આવક. થતી આવક અથવા કે શું? આમદની, જેને r વડે આપણે દર્શાવીશું એટલે r વડે વ્યાખ્યાયિત કરીશું તો એ નવું વિધેય ઊભું થશે. જો વિધેય એટલે એ પ્રક્રિયા થઈ ખરેખર જે અગાઉથી પણ તમને કહેતા હોઉં છું અને અલગ અલગ વ્યવહારો કે ઉદાહરણોમાં તમને પાછું દેખાડતો પણ આવું છું. તો ફરીથી એક બીજું જ ઉદાહરણ આપણી સામે આવી ગયું. જેમ અત્યારે ઉપર જ એક ઉદાહરણ લીધેલું હતું, બરોબર? વસ્તુની કિંમત p અને માંગ x. તો એ જ રીતે નવું ઉદાહરણ પાછું આપણી સામે આવી ગયું. જો તો વસ્તુના એકમ x વેચો ત્યારે તમને આમદની r મળે, પણ કેટલી? ચલો ક્વેશ્ચન માર્ક થોડીક માટે વિચારો, કેટલી મળશે? હવે અહીંયા તમારી પાસે વસ્તુ ઉપરાંત વસ્તુની કિંમત જોઈએ. કિંમત વગર આપણે અહીંયા બીજું મૂલ્ય મેળવી શકવાના નથી, પણ વસ્તુ વેચાશે એટલે કિંમત ઉપજવાની છે. તો ઓટોમેટિક એક વિધેય બની ગયું. જો કેટલી વસ્તુ વેચાય એ પ્રશ્ન નથી, કેટલા રૂપિયાની વેચાય એ પણ પ્રશ્ન નથી, પણ અહીંયા જે વસ્તુ વેચાય છે એનું એક મૂલ્ય છે. હવે એ વસ્તુ એક એકમથી, બે એકમથી, ત્રણ એકમથી, જેટલા એકમથી વેચાશે એટલી જ સામે એની કિંમત ઉપજશે. ગુણાંક તરીકે એક વસ્તુ ધારો કે 10 રૂપિયાની છે, એનો એક એકમ આપણે વેચ્યો એટલે 10 રૂપિયા મળ્યા. એ હું બે એકમ વેચું તો 20 થશે, 3 વેચું તો 30. એનો મતલબ એવો કે એની કિંમત 10 રૂપિયા જે છે એના પ્રત્યેક એકમ સાથે શું કરશે? ગુણાકાર લઈ લેશે. સાથે જ્યારે વિધેય દર્શાવી ત્યારે તો વિધેય ઉપજ તરીકે એટલે કે આમદની તરીકે શું થયું? રેવન્યુ r = x * p, એટલે કે વસ્તુનો એકમ એને ગુણ્યા એની કિંમત
એટલે શું મળી જાય? આમદની. તો બસ આ સાદું સિમ્પલ, એને જ વિધેય કહેવાય છે. આ વસ્તુ કરતા આવ્યા હતા અત્યાર સુધી, પરંતુ એને જોવા માટેની એક દ્રષ્ટિ અહીંયા વિકલન સ્વરૂપે પણ આજે કેળી રહ્યા. આમ આમદની આર એ માંગ x નું વિધેય થાય. તો એ તો જેને કહેશું, જેના આધારે તૈયાર થયું હોય એ જેનું વિધેય કહેવાશે. તો એ સ્પષ્ટ છે ભાઈ, આમદની આર એ માંગ x નું શું બનશે? વિધેય બનશે. ચલો હવે આગળ, અહીંયા આપણે જે વિધેય જોયું બરોબર, એમાં આપણે ઉત્પાદન, ખર્ચ અને આમદની ત્રણ લેવાના હતા. તો એમાંથી અત્યાર સુધીમાં તો આવક લીધું બરોબર છે. ઉત્પાદનને આધારે વસ્તુનું વેચાણ થાય છે, પણ ઉત્પાદન કરવા માટે હજી તમારે શું જોશે? ખરેખર ખર્ચ. અને કોઈ પણ ઉત્પાદન કરતા એના પોતાના ખર્ચને હંમેશ માટે ન્યૂનતમ તરફ જ લઈ જશે, અને એના માટે આપણે સીમાંતતા કેળવવી પડશે. તો સીમાંત ખર્ચ પણ મેળવવો પડે. જેમ આવક માટે હંમેશા શું કરે છે? કોઈ પણ અર્થ ઉપાર્જન કરતો પ્રક્રિયક એ પોતાની આવકને મહત્તમ તરફ લઈ જશે, વધુ ને વધુ આગળ તરફ લઈ જશે. એમ અહીંયા ખર્ચ કેવો? તો કે એકદમ ઓછામાં ઓછો કરવો એ ખર્ચ તરફ એનો ધ્યેય હોય છે હંમેશા. તો આ ખર્ચ એ કોની ઉપર આધાર રાખવાનો છે ભાઈ? સિમ્પલ વસ્તુ છે, ઉત્પાદન ઉપર. તો અહીંયા સીમાંત આમદની અને સીમાંત ખર્ચ બંનેને આપણે હવે વ્યાખ્યાયિત કરીએ. આમદની તમે જોયું કોની ઉપર આધાર રાખે છે? વસ્તુના વેચાણ અને એના કિંમત સાથે. જ્યારે વસ્તુના ઉત્પાદન જે છે એ પરથી તમને ખર્ચ પ્રાપ્ત થશે. ચલો તો બેને વ્યાખ્યાયિત કરીએ. એક સીમાંત આમદની, માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે. હવે થોડો પ્રશ્ન થશે, ઉપર તો આમદનીને આપણે વ્યાખ્યાયિત કરવા માટે શું કર્યું? તો કે ત્યાં તો આપણે વસ્તુની કિંમતને એકમનો ઉપયોગ કર્યો, પણ એકમ ક્યારે બનશે, રચાશે, વેચાણ ક્યારે થશે? ઇન શોર્ટ કહું તો જ્યારે એ જ એકમનું બજારમાં માંગ હશે. તો એટલે એને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ચલ જોશે માંગ. તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી, અલ્પ જો બહુ બહોળો નહીં, નહીતર એ વિષમતા દર્શાવે છે, રેગ્યુલર નથી, રોજિંદા વ્યવહારમાં નથી આવતું. જો અતિશય માંગ હોય અથવા એકદમ ઓછામાં ઓછી નહીવત માંગ હોય તો આ બંને વિકલ્પો એ રાબેતા મુજબ વ્યવહારના નથી. એટલા માટે અહીં શબ્દ આવ્યો અલ્પ. જે સમયાંતરે વર્તમાન પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે એમાં થોડો ઘણો ઉપર નીચે ફેરફાર થતો હોય, એવો ફેરફાર એ અલ્પ ફેરફાર તરીકે લઈએ. તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે. આમદની વિધેય x સાપેક્ષ વિકલિત. તો કે સીમાંત આમદની બરાબર dr/dx, જ્યાં માંગ x હોય ત્યારે. તો x માંગ હોય ત્યારે આમદની વિધેય આપણે લઈએ કોને સાપેક્ષે? x ને સાપેક્ષે. તો dr/dx, differentiation of r by dx. તો અહીં કેનો મતલબ એવો છે કે r આમદની મળશે કોને સાપેક્ષે? x ને સાપેક્ષે, અને x એ તમારી માંગ હશે. ચલો હવે ખાસ તમે કદાચ અહીંયા વસ્તુ અને કિંમતને ધ્યાનમાં લઈને આમદની તપાસ કરો તો નહીં મળે, નહીં આવે. કારણ એ છે કે તમે ઉત્પાદક પાસેથી વસ્તુ વેચાણ કરવા અર્થે લઈ લીધી, સ્ટોર કરી લીધી, પરંતુ એ વસ્તુ જે છે એનું બજારમાં માંગ નહીં હોય તો આમદની મૂલ્ય ઉપજવાનું નથી. એટલા માટે એનો આધાર થશે માંગ. ઓકે, મેળવવા માટે, પ્રક્રિયા કરવા માટે જો x * p છે, પરંતુ સીમાંત આમદની માટે તમારે ફરજિયાત જોશે માંગ. બરોબર છે? ચલો, વર્તમાન પરિસ્થિતિની પ્રક્રિયા છે r = xp. તમે આમદની મેળવો ક્યારે મળે? તો કે x * p. પણ આ x * p ક્યારે રચાશે? જ્યારે માંગ વધશે ત્યારે જ. ઓકે, ચલો, વસ્તુના એકમો x ઉત્પાદન કરવાથી, એટલે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એને x તરીકે લઈએ, તો x વસ્તુના ઉત્પાદનને ખર્ચ કરવો પડશે. તો x ઉત્પાદન કરવાના ખર્ચ c વડે દર્શાવીએ તો c ને પણ x ના વિધેય તરીકે દર્શાવી શકાય. તો જેમ કે ભાઈ વસ્તુનો ખર્ચ c, તો અહીંયા વસ્તુનું જેટલું ઉત્પાદન થાય એમાં એક વસ્તુ દીઠ શું હોય છે એનો ખર્ચ એટલા તમામ એકમો પર લાગશે. ચલો, તો એક વસ્તુ અહીં પર આધારિત છે. સીમાંત ખર્ચ તરીકે ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે. ઉત્પાદનમાં આપણે શું કરીએ? અલ્પ ફેરફાર કરીએ. રાબેતા રોજિંદા વ્યવહારિક ઉત્પાદનના અંક જે મળે છે એની જ વાત છે ખાસ. બરાબર? વિષમ પરિસ્થિતિઓની વાત નથી, સમ પરિસ્થિતિઓની જ વાત બને છે.
જ્યારે પણ અલ્પ ફેરફાર થાય છે તો આ ફેરફાર સામાન્ય આંકડાઓની અંદર થતો હોય છે. તો આવા ફેરફારોમાં સીમાંત ખર્ચ કહે છે. ખર્ચના વિધેય x ને સાપેક્ષે વિકલિત જોઈએ તો કોનું ખર્ચનું, તો સીમાંત ખર્ચ બરાબર dc/dx, જ્યાં c કોણ છે ખર્ચ અને x કોણ છે તો કે ઉત્પાદિત એકમ x. તો ઉત્પાદિત એકમ x ને સાપેક્ષે આપણે c નું વિકલન કરી શકીએ છીએ અને આ વિકલન પ્રથમ વિકલન છે. તો પ્રથમ વિકલન દ્વારા આપણે સીમાંત ખર્ચ અને સીમાંત આવક પણ મેળવી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો વિકલનનો એક નવો ઉપયોગ આજે જોઈ ગયા. ઉપરાંત તમે અત્યારે વિધેયો પણ મેળવ્યા અને બે વ્યાખ્યાઓ પણ નવી મેળવી ગયા અને શીખી ગયા, અભ્યાસ કરી લો. એને યાદ રાખવાની અને સમય મુજબ એને પુનરાવર્તિત પણ કરતી જવાની છે. ચલો આપણે એક ઉદાહરણ પણ લઈએ. અહીંયા આમદની સમજવા માટેનું સીમાંત આમદની અને સીમાંત ખર્ચ છે, એટલે આવક અને આમદની બંને એક જ થશે. તો સીમાંત આવક કહેશો અથવા સીમાંત આમદની. એના માટે એક ટેક્સ્ટબુક મુજબ ઉદાહરણ નંબર 27 લઈએ. રકમ આ પ્રમાણે કંઈક આપેલી છે. જો પિઝાની માંગનું વિધેય, પહેલા તો ભાઈ રકમની શરૂઆતથી જ મોઢામાં પાણી આવી જાય, બરોબર કે નહીં? એમાં કેટલા ટાઈમથી તો આવા શબ્દો સાંભળવા જ મળ્યા હશે, ખાલી સાંભળવા, બરોબર? જો પિઝાની માંગનું વિધેય p બરાબર 150 - 4x હોય તો જ્યારે પિઝાની માંગ 3 હોય ત્યારે સીમાંત આમદની શોધો અને તેનું અર્થઘટન કરો. જો હવે ખરેખર વ્યવહારિકતા દર્શાવતો એક દાખલો આવ્યો. અત્યાર સુધી જે હમણાં તમે થોડોક સૈદ્ધાંતિક અભ્યાસ જોયો, બરાબર છે, એ અભ્યાસ મુજબ જ અહીંયા કોઈ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ મૂકેલું છે. કદાચ કોઈ એક પિઝા જે છે, બરોબર છે, એનું વેચાણ કરતા એટલે વિક્રેતા કોઈ એજન્ટ એજન્સી વગેરે છે, જેના માટે આપણી પાસે અહીંયા એક ક્યાસ કઈ રીતે મળે, પ્રમાણ તરા કઈ રીતે મળશે આવકનું, એ જાણવા માટે ઉદાહરણ છે. કોઈ એક વ્યક્તિ પિઝાનું વેચાણ કરતો હશે, બરોબર, તો એની કિંમત p, પિઝા માટેની કિંમત છે p, કેટલી તો કે 150 - 4x. આ એનું વિધેય છે. વિધેય એ પ્રક્રિયા દ્વારા તૈયાર થાય, હમણાં આગળ જોયું હતું. પણ પ્રક્રિયામાં કિંમત છે, કિંમત કઈ રીતે તૈયાર થાય છે એનું વિધેય આપણે ઓલરેડી આપેલું છે, બરોબર? તો કિંમત એની કેટલી છે 150 - 4x. તો જ્યારે પિઝા કેટલા હોય 3, એટલે માંગ x તમારી 3 હોય ત્યારે સીમાંત આમદની કેટલી થશે, બરોબર છે? ચલો તો તૈયાર કરીએ. સૌપ્રથમ અહીંયા આમદની માટેનું વિધેય જોશે અને કિંમતનું વિધેય p આપી દીધું છે. તો કિંમતનું વિધેય p દર્શાવીએ, પછી આમદની વિધેય r લઈએ અને ત્યારબાદ પ્રથમ વિકલન કરીશું, એટલે આમદની વિધેય જે છે એનું મૂલ્ય મળશે અને એમાં x ની કિંમત આપણે દર્શાવવાની. ચલો સૌપ્રથમ જવાબ તરીકે આપેલી કિંમતો તારવીએ. તો અહીં પિઝાની માંગનું વિધેય p બરાબર 150 - 4x. ચલો p બરાબર કેટલા છે 150 - 4x. ઓકે, અને આમદની વિધેય r બરાબર x ગુણ્યા p. ચલો p ગુણ્યા x લખો કે x ગુણ્યા p લખો, બંને એક જ થશે. તો x ની કિંમત ખબર નથી પણ p ની કિંમત ખબર છે, મૂકી દઈએ તો 150 - 4x. જ્યાં સાદુરૂપ આપો તો 150 ગુણ્યા x કરો 150 - 4x ગુણ્યા x લો તો 4x ને વર્ગ. તો અહીંયા આમદની r નું વિધેય તૈયાર છે. તેથી હવે શું કરીએ, સીમાંત આમદની તૈયાર કરીએ. તો સીમાંત આમદની શું થશે, dr/dx, x ને સાપેક્ષે r, એટલે કે આમદનીનું પ્રથમ વિકલન. તો 150x - 4x ને વર્ગ એનું વિકલન કરીએ તો 150x નું વિકલન થશે 150 - 4x વર્ગ નું વિકલન શું થશે 8x. ત્યાં તો તમે જાણો છો કે સુધી પ્રથમ વિકલન કરતા આવ્યા હતા પ્રમાણિત વિકલિત સ્વરૂપ પ્રમાણે. ચલો હવે પ્રથમ વિકલન થઈ ગયું છે તો અહીંયા x ની માંગનું કિંમત ઉપજે એ મૂલ્ય લઈએ. તો પિઝાની માંગ કેટલી હતી 3. હવે પિઝાની માંગ x બરાબર કેટલા 3 એકમ હોય. ચલો 3 એકમ હોય ત્યારે આમદની જોઈએ, સીમાંત આમદની કેટલી આવશે તે. તો તેથી સીમાંત આમદની બરાબર 150 માઈનસ 8 ગુણ્યા x. x કેટલા છે 3. તો જો ભાઈ 8 તેરી 24, 150 માઈનસ 24 કરો તો 126 વધે. તો રૂપિયા 126 એ આમદની એવી સીમાંત આમદની.
તો અર્થઘટન કરવાનું કીધું. ચલો અર્થઘટન કરીએ તો સમજો ખાસ. હવે જ્યારે પણ તમારી આવક ઉપજે છે ત્યારે વસ્તુ વેચાય પછી, તો વસ્તુ વેચાય ક્યારે? તો કે 3 એકમ કીધા છે, 3 એકમ આવે ત્યારે. ચલો તો 3 એકમ વેચાશે એટલે કેટલામાં એકમની વાત આવી? ચોથા એકમની. તો તમારા ચોથો એકમ જ્યારે આવે ત્યારે આમદની કેટલી થશે? રૂપિયા લગભગ 126 થશે. ઓકે, તો અહીંયા લગભગ ચોથા એટલે કે 4 એકમ માંથી રૂપિયા 126 ની આમદની થશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, જ્યારે પણ આમદનીની વાત આવે છે ત્યારે તમારો જે કુલ વેચાણનો અંક છે એ વેચાય ત્યારબાદ નવો અંક આવે ત્યારે એની મૂલ્ય ઉપજતું હોય છે, કિંમત ઉપજતી હોય છે. તો ખાસ આ એના અર્થઘટન વખતે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું અત્યારે પીઝાના માંગ અને એનું આમદની વિધેય સાથે આમદની સીમાંત. ઓકે, હવે હજુ આપણે આવા સીમાંત આમદની કે સીમાંત ખર્ચના દાખલાઓ સાથે મળીશું. ચલો ત્યાં સુધી આવજો.